मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ 195 ગાથા 94 થઈ ગઈ. आगे 3 दुआ में रहंद पद का व्याख्यान करते हैं. 195 रहंद पद કહો પહેલા પદની વ્યાખ્યા છે. નમો હરિહંતાણ. અરહંત પદ કહો, ભાવ મોક્ષ કહો, જીવન મોક્ષ કહો, કેવળ જ્ઞાન કે ઉત્પત્તિ કહો, બધું એક છે. ચારે ये चारों अर्थ एक को सूचित करता है. चारों शब्दों का अर्थ ये थे 95. ઓલામાં વિકલ્પ તૂટતા હતા, સકલ વિકલ્પ તૂટતા એટલી વાત લીધી આમાં. સકલ વિયપમ તૂટાઈ શિવપથ મગી વસંતુ કમ ચૌકઈ વિલવું ગઈ અપ્પા હુઈ અરહંતુ. ज्ञानावरणी दर्शनावरणी मोहनी अंतराय 4 घातिया कर्मों का नाश होने से. घाती कर्म 2 प्रकारना છે. એક જડ ઘાતી કર્મ દ્રવ્ય અને એક ભાવ ઘાતી કર્મ. 16મી ગાથા પ્રવચન સાર. એ ભાવ ઘાતી કર્મ પોતે કરેલા એનો નાશ કર્યો એટલે દ્રવ્યઘાતી કર્મ એની મળે નાશ. એને નાશ થવાનો એનો ક્રમ જ હતો. આ ક્રમ હતો પણ ક્રમમાં આ બાજુ પુરુષાર્થ હતો. ભાવઘાતી એ અરૂપી છે, દ્રવ્યઘાતી એ જળ છે. એટલે જેણે આત્મા અનંત ચતુર્શ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય
એવું અનંત ચતુષ્ક સંપન્ન સ્વરૂપ ભગવાન આત્મા, એનો જેણે ઉગ્ર આશ્રય લીધો, પહેલામાં હતું સાધારણ વિકલ્પ તૂટીને મોક્ષ માર્ગ પ્રગટ કરે, નાય તો એકદમ સર્વ વિકલ્પ તૂટીને કેવળ જ્ઞાન લે, એ વાત છે. એ ભાવઘાતી એટલે જ્ઞાન, દર્શન, આનંદ એટલે કે સુખ, વીર્ય જે અટકેલું છે વિકારમાં, એ પોતાના પુરુષાર્થથી અટકેલું છે. સમજાણું કાંઈ? એને ભાવઘાતી કહે છે. એ જેને ભાવ સ્વભાવ ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ, એનો આશ્રય લઈને ભાવઘાતીની ઉત્પત્તિ ન થઈ, એને ભાવઘાતી નાશ કર્યો એમ કહેવામાં આવે છે. અને તે કાળે દ્રવ્યઘાતી કર્મ પોતાની યુગતાથી જ તેને નાશ થવાનો ક્રમ હતો, નાશ થાય છે. સમજાણું કાંઈ? આ ચાર ઘાતી કર્મ આ છે. ટૂંકી ભાષા કરી જાય તો, લાંબી લાંબી ભાષા કરે તો કઈ લાંબુ હાલે નહીં. નહીં તો વાત તો આ છે. એ 16મી ગાથામાં સ્વયંભૂ પ્રવર્તનસાર, સ્વયંભૂ, સ્વયં પોતે પરમાત્મા દશાને ભૂ નામ પ્રાપ્ત કરી. અનંત કેવલ જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, એ સ્વયં ભૂ પોતે પોતાથી થયો, પોતાના સ્વભાવના પુરુષાર્થથી થયા. ત્યારે ભાવઘાતી જે વિકારી દશા હતી એ ઉત્પન્ન થઈ, એને નાશ કરી એમ કહેવામાં આવે છે. કઈ નાશ કરવું એમ કઈ ક્યાં છે? પર્યાયને નાશ કરીને પર ઉપર લખશે. બહુ ફેર કથન શૈલીમાં અત્યારે એટલો ફેર પડી ગયો છે. વાસ્તવિક તત્વની સ્થિતિની એટલી વિપરીતતા કરી નાખી છે કે ક્યાંય જીનવરનું રહસ્ય શું છે એ હાથ જ આવે એવું નહીં. કર્મ નાશ કરે, કર્મ નાશ કરે, કર્મ નાશ કરે. કર્મ તો જડ છે. જડની પર્યાયને નાશ કરી શકે આત્મા? પરદ્રવ્યની પર્યાયને? સમજાણું કાંઈ? यहाँ के ये चार घाती कर्मों के नाश होने से यह जीव अरहंत होता है. अरिहंत होता है ऐसा न लेता, अरहंत लेવું છે. પૂજાને યોગ કેવું છે ને એટલે. અને 80ની ગાથામાં કહ્યું છે, જો જાણી અહંતં દવદ ગુણ પજી, જે કોઈ અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એ તો વ્યવહાર છે, પણ જાણીને પોતાના આત્મા હારે એને મેળવે કે એમની પર્યાયમાં તો સર્વજ્ઞ છે, મારી પર્યાયમાં સર્વજ્ઞ નથી, તો મારો સ્વભાવ સર્વજ્ઞ છે, એને પ્રગટ થઈ ગયો છે. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ સ્વભાવના આશ્રયે પર્યાયમાં સર્વજ્ઞ દશા પ્રગટ થાય. જેણે અર્યંતના દ્રવ્યગુણ પર્યાય જેણે આમ મેળવે તો થાય. કેમ કે અર્યંતના દ્રવ્યગુણ પર્યાય કહેવાનો આશય, ચારે અનુયોગનો કહેવાનો આશય વિતરાગતા. 85 ગાય, 172 ગાથા. ચારે અનુયોગનો સાર 72 ગાથામાં કહ્યું, 172 વિતરાગતા છે. વિતરાગતા ક્યારે થાય? ચારે અનુયોગ, આખી જીન વાણી
એનો સાર વિતરાગતા 172 ગાથા 85 કાયમાં કહ્યું. ક્યારે થાય વિતરાગતા? ત્રિકાળી જ્ઞાયક ભાવ જે પૂર્ણ વિતરાગ સુખથી ભરેલો છે એનો આશ્રય લે તો વિતરાગતા થાય. હા 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 હા. એને ચારેય યુગને આ કેવું છે જમભાઈ. હા, વળી કોઈ ચરણના યોગમાં બીજું કેવું છે, કરણના યોગમાં બીજું કેવું છે. એવું કે અત્યારે લોકો કઈ ગપ્પા મારે ગાડાવવા. વિતરાગની વાણીને તૂટી નાખી મારે પોતાની કલ્પનાથી. બાકી તો ભગવાન તો એમ કે છે ચારેય યોગનું પર્યાપ્ત તાત્પર્ય રહસ્ય તો વિતરાગતા છે. વિતરાગતા પ્રગટ કરવી તો સમ્યક દર્શન પણ વિતરાગતા છે. નિશ્ચય સમ્યક દર્શન પણ વિતરાગતા છે. અને એ વિતરાગતા પ્રગટ કરવા માટે ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરે થાય એનો આખો સાર છે. હા 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 હા. સમજાણું કાંઈ? બાકી કથન વ્યવહારના અનેક હોય છે ઘણા. એનો ફળ સંસાર છે એ વાત કહેવાય ગઈ છે 11મી ગાથામાં. વ્યવહારના કથનોનો પહાર ન મળે, કારણ કે ભેદથી સમજાવવું છે એટલે બીજો ઉપાય ન મળે. પણ બધું એનું પરિણામ સંસાર છે. વિતરાગની વાણી જે વ્યવહારે કીધી છે એનું ફળ સંસાર છે. હા 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 હા. ત્યાં તો વિતરાગ એ કહ્યું એનો ફળ તો વિતરાગતા છે. તો અરિહંતને આ રીતે જાણે. હા હા. છે अरहंत भवती घात्याक्रम विलय हो जाते हैं तब अरहंत पद पाता है. देवेंद्र आदि कर पूजा ने योग हो ये अरहंत है, क्योंकि पूजा योग को है ये अरहंत कहते हैं. हाँ हाँ. હવે કે છે કે અનંત થયા કેમ? એ અરિહંતની પૂજા પણ ભવ અનંત વાર કરી છે. એ પેલા આવી ગયું સામા પરમાત્મ પ્રકાશ. ભવ પૂજ્યો, ભવ અનંત ભવ. મહાવીરજીમાં અનંતવાર જન્મો અને ત્યાં ભગવાનનો તો વિરહ કોઈ દી છે નહીં. સમુદ્રમાં અનંતવાર ભગવાનની પૂજા અનંતવાર કરી છે. આગળ આવી ગયું છે કે પાને છે બહુ પૂજ્યું. કઈ યાદ હોય, ભાવ યાદ હોય, કઈ પાના યાદ છે. પેલા આવી ગયું છે, પેલા ભાગમાં શકાતું વાત કેવાય ગઈ છે. હે 143 કેટલામાં? 143 પાનું ગાથા. બીજા ભાગની 143 ગાથા એમ ને? હા આવ્યું. બસ 28 પાના છે. ભવી જન પૂજ્યો વંદિયો ऐसा शास्त्र का वचन है. वचમાં છે 288 પાનું 143 ગાથાનો અર્થ. દોલતરામ છે વચમાં છે. ભાવા છે ત્યાં काल जीव संसार तीनों अनादिकाल से भटकते इन जीव ने मिथ्यात ने रागादिवश होकर शुद्धात्म स्वरूप अपना न देखा, न जाना. संसारी जीव अनादिकाल से आत्मज्ञान की भावना से रहित है. इस जीव ने स्वर्ग नरक राज्यादि सब पाए हैं, परंतु ये दो वस्तु न मिली. एक सम्यक दर्शन न पाया, दूसरी जिंदरा स्वामी. હવે એનો અર્થ કરે છે एक सम्यक दर्शन नहीं है, एक जिंदरा स्वामी. यह जीव अनादि का मिथ्या शुद्ध देवों का उपासक है. जिंदराज भगवान की भक्ति इसके कभी नहीं हुई
अन्य जीव का उपास हुआ, सम्यक दर्शन नहीं हुआ, यहाँ कोई प्रश्न करे कि अनादिकामितारों संकेत नहीं उत्पन्न हुआ, ये तो ठीक है, परंतु जिंदराज स्वामी न पाए ऐसा नहीं हो सकता। वितराग नहीं मिला ने जिंदराज नहीं मिला प्रश्न करे उसका समाधान भाव भक्ति इसके कभी न हुई। आम तो अनंतवार जिंदराज मेरा पूजा हूं करी समूह शरण में अनंतवार मणि रतन ना दीवान हीरा ना थाल कड़वृक्ष ना फूल साक्षात तीर्थंकर समूह शरण में हो जो ये कैसे जो, परंतु जिंदराज स्वामी न पैसा नहीं हो सकता, क्योंकि भवी भवी जिन पूज्यू वंद्यू ऐसा शास्त्र का वचन है। भव भवमय जीव ने जिनवर पूजे गुरु वंदे, परंतु तुम कहते हो कि इस जीव ने भव में वंदते जिंदराज स्वामी नहीं पाया। उसका समाधान भाव भक्ति इसके कभी नहीं, भाव भक्ति तो सम्यक दृष्टि की ही होती है। जेने आत्मा वितराग स्वरूपी ध्रुव जेने ધ્યાનમાં લીધું નથી, પૂર્ણ સ્વરૂપ જેને ધ્યેય બનાવ્યું નથી, એને સમ્યક દર્શન કદી હોતું નથી, અને સમ્યક દર્શન વિના ભાવ ભક્તિ વિતરાગની હોતી નથી। સમદબદ્ધ સ્વામી કહે છે 24 સ્તુતિમાં, 24 સ્તુતિ કરી છે ને ભગવાન, પ્રભુ અભવી આપણે નહીં વંદે, એમાં એમ લખ્યું સ્તુતિમાં, કેમ કે અભવી રાગનો માનનારો છે, રાગનો માનનારો, રાગથી લાભ માનનારો એ અભવી વિતરાગને નહીં પૂજે। એ તો પૂજા કરે છે બધી રાગની। સમજાવું કાંઈ ચીમણભાઈ એવું કહેવાય, અભવી આપણને નહીં પૂજે કારણ કે રાગનો માનનારો છે। એમ જે મિથ્યા દૃષ્ટિ છે પુણ્યનો માનનારો રાગનો, રાગથી લાભ માનનારો વિતરાગને પૂજી શકશે નહીં, ભાવથી નહીં પૂજે, વ્યવહારથી કરશે અનંતવાર, એવું તો કર્યું છે। ઘણી લાંબી વાત છે भाव भक्ति तो समय होती है, बाह्य लौकिक भक्ति इसके संसार के प्रयोजन के लिए हुई, गिनती में नहीं। उन ऊपर की सब बातें थोथी है, भाव ही कारण है। भाव भक्ति मिथ्या दृष्टि के नहीं होती। ज्ञानी जीव जिनराज के दास है, सो संकित बिना भाव भक्ति के अभाव से जिनराज स्वामी नहीं पाई है। हम तो भवे भवे पूजियों की दुआएं समझाऊं कहीं। ये अरिहंत पूजा योग को अरंत कहते हैं। पहले तो मामनी हुआ, હવે કે છે અરિહંત हुआ सी रीते केवली परमात्मा अरिहंत पद ने प्राप्त केम थया कि शिव मद मार्गे वसम। मोक्ष पद के मार्ग रूप सम्यक दर्शन चारित में ठहरता हुआ निश्चय आत्मा का शुद्ध स्वरूप आनंद कंद प्रभु, उसमें एनी श्रद्धा एनु ज्ञान एमा रमणता निर्विकल मोक्ष मार्ग में ठहर्या त्यारे ये अरिहंत पद पाम्या छे। व्यवहार करता पाम्या छे एम नथी, एम के छे शिवपद मार्गे वसन, एम शब्द है शिवपद मार्गे वसन। पहले तो महामनि हुआ, शिवपद मार्गे वसन, शिवना मोक्ष मार्ग के मोक्ष पद के मार्ग सम्यक दर्शन ज्ञान चाहे निश्चय हो, निश्चय व्यवहार तो बंधनु कारण है। व्यवहार मोक्ष मार्ग ये तो अपने बंध अधिकार में चाले,
ભાઈ પ્રશ્ન તો કે ભાઈ બાબા બંધ માર્ગમાં નિત્યનો વ્યવહાર કેમ લીધો? અધિકાર તો બંધનો છે. એ પ્રશ્નો પહેલા ચાલી ગયા છે. એ તો ઘણી વાર ચાલે, 2-3 વર્ષ થયા કે વ્યવહાર છે એ બંધનું કારણ છે, એ સિદ્ધ કરો. આ બંધ અધિકારમાં એને લીધું છે. સમજાણું કાંઈ? અને નિશ્ચય છે તે અબંધ સ્વરૂપ છે, એની સામે છે. શુદ્ધ ચૈતન ઘન પરમ સ્વભાવ ભાવ, તેને જેણે ધ્યેય બનાવ્યું છે, પોતાની ધ્યાનની પર્યાયમાં તેને ધ્યેય બનાવ્યું, તેને સમ્યક થાય છે. બાકી 3 કાળ 3 લોકમાં બીજી રીતે છે નહીં. અનંત જીનવર ને તીર્થંકરોનો આ ઉપદેશ છે. વિતરાગ થયા તે વિતરાગ થવાનો ઉપદેશ છે. એમનો રાગની વાત કરે, આવે એને જણાવે વ્યવહાર, પણ તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ કરવી એ છે. એથી કે છે એ પોતે પહેલા મોક્ષ પદ કે માર્ગ રૂપ સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન, આત્માનું દર્શન 144માં આવ્યું ને, જ્યારે પૂર્ણાનંદને વિકલ્પ રહિત થઈને જ્યારે દેખે છે ત્યારે જ દેખવામાં આવે ને સર્જવામાં આવે છે. એ વિના સર્જવામાં આત્મા આવતો નથી. આવો ફેર મોટો ઉગમણો આપો ફેર છે. 144માં એ કહ્યું છે. ત્યાર તે વખતે જ દેખાય છે, તે વખતે જ સર્જાય છે. તે વખતે એટલે નિશ્ચયનો શુદ્ધ વિકલ્પ છે કે હું શુદ્ધ છું, પવિત્ર છું. એ વિકલ્પ તોડીને જયારે આત્મા નિર્વિકલ્પ અનુભવે ત્યારે જ તેની પ્રતીતિ અને દેખવામાં સર્જવામાં આત્મા આવે છે. અને ત્યાં સમ્યક દર્શન જ્ઞાનની જ વ્યાખ્યા, ત્યાં ચારિત્ર્યની વ્યાખ્યા નથી. 144 ગાથામાં મૂળ પાઠ છે સમદંસણ નાણ વ્યપદેશમ, ત્યારે તેનું નામ પડે છે એમ છે પાઠ. 144 ગાથા. ચારિત્ર્યની વ્યાખ્યા ત્યાં છે નહીં. સમ્યક દર્શન જ્ઞાન બેની છે. સમજાણું કાંઈ? ત્યારે તો એને સમ્યક દર્શન વ્યપદેશ સંજ્ઞા નામ ત્યારે પડે છે જ્યારે એ આત્મા નિર્વિકલ્પ વસ્તુને શુદ્ધ ધ્રુવને જ્યારે દેખે છે, માને છે, જાણે છે, અનુભવે છે, ત્યારે તેને સમ્યક દર્શન નામ પડે છે. એવો પાઠ 144 છે, વ્યપદેશ છે. અને એ શૈલી ભાઈએ લીધી છે ટોડરમલ. કે વ્યવહારમાં કંઈ છે નહીં, નિશ્ચય સમ્યક દર્શનનું ત્યારે જ નામ પડે છે. એમાં એમ છે રસપૂર્ણ ચિઠ્ઠી. આ પહેલાના પંડિતો તો આચાર્યોના શબ્દોને વળગીને જ અર્થ કર્યા છે. સામાન્યનો વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, ઘરનું કાંઈ નહીં. બનારસીદાસ, ટોડરમલ બધા થઈ જાય. અહીંયા કહે છે કે શિવ પામ્યા કેમ અર્યંત પદ? મોક્ષ પદ કે માર્ગ રૂપ, મોક્ષ પદ એનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અંતર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ. એના 320 ગાથામાં એમ કહ્યું છે. ત્યાં વંચાઈ ગયું મને. ત્યાં ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે? ખંડ ખંડ જ્ઞાનની સૂક્ષ્મ દશાનું પણ નહીં. નવજમરાય હતા, છેલ્લું છે ને આમાં છે. નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ સૂક્ષ્મ જ્ઞાન હોવાથી જો કે એક દેશ વ્યક્તિરૂપ છે. શું કીધું? કે જે મોક્ષનો માર્ગ છે
એ ઉપસમ ભાવ, સૂક્ષ્મ ભાવ, ક્ષાયક ભાવ 3 ભાવે છે. એને એકને 3 ન હોય, પણ કોઈને ઉપસમ ભાવ, કોઈને સૂક્ષ્મ ભાવ, કોઈને ક્ષાયક. એ ત્રણેય સૂક્ષ્મ જ્ઞાન છે. ત્રણેયમાં જ્ઞાન સૂક્ષ્મ છે. દર્શનની અપેક્ષાએ ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક છે, પણ જ્ઞાન ત્રણેયમાં સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જ્ઞાન હોવાથી, જો કે એક દેશ વ્યક્તિરૂપ છે, એક અંશ પ્રગટ રૂપ છે, નિશ્ચય મોક્ષ માર્ગ હો, તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે, પણ સમકીતિ ધ્યાન કરનાર એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ, હું તો ત્રિકાળ નિરાવરણ વસ્તુ છું, એનું એ ધ્યાન કરે છે. ત્યાં એની દ્રષ્ટિ છે. સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રતિભાસમય, અવિનશ્વર, બધી વાત મોટી વ્યાખ્યા છે. શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય, તે હું છું. સમકીતિ એમ માને છે હું સમકીતિ પર્યાય છું, એમ નહીં. નિજ પરમાત્મા દ્રવ્ય, જો નિજ પાછો તો ભગવાન પાસે રહી ગયા. સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રતિભાસ, પ્રત્યક્ષ પ્રતિભાસમાં પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાઈ જાય છે, એમ કે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા પ્રત્યક્ષ આવે છે. આનું પ્રત્યક્ષ છે. નહીં, અહીં પર્યાયમાં પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ પ્રતિભાસ થઈ ગયો છે. ભાષા કેવી છે, આમ ભાસ થઈ ગયો છે. જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાનીને આખો આત્મા પ્રતિભાસમય છે. આખો આત્માભાસ થઈ જાય છે. આત્મા એમાં આવતો નથી. પર્યાયમાં આત્મા આવતો નથી, પણ પર્યાયમાં એનો પ્રતિભાસ થાય છે. આવી વાતો ભારે માણસને વિતરાગનું આ ખરું રસ તો આ છે. બાકી બધા થોથા વાતો કરે ને દુનિયા રાજી થાય. સકળ નિરાવરણ, ત્રિકાળ નિરાવરણ વસ્તુ, અખંડ એક વસ્તુ હો, ત્રિકાળી, બે ભેદે નહીં, દ્રવ્ય પર્યાય નહીં. પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, કભી નાશ નહીં, પલટે નહીં, એવું ધ્રુવ, શુદ્ધ પરિણામિક ભાવ, પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પરિણામિક સહજ પરમ ભાવ ત્રિકાળી, એ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, એમ જાતા પુરુષ ધાવે છે. સમકીતિ આવા આત્માનું ધ્યાન કરે છે. છે પોતે સૂક્ષ્મ જ્ઞાન, છે પોતે ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક ભાવની પર્યાય, છતાં એનું ધ્યાન નહીં. આખા બાળકનો સાર છે. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ કે છે ધ્યાતા. હું પર્યાય છું ને હું સંકિત છું એમ નહીં. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. અસ્થિ નાસ્તિ આ એકાંત કરી સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય છે. ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક ભાવ છે, એને ભાવતો નથી. એનું એને ધ્યાન નથી. ધ્યાન ત્રિકાળનું છે. આ ટીકા સંસ્કૃતની જય સનાતનની ઘણો અર્થ છે. ના તો 18 વ્યાખ્યાન થયા. અહીં કે છે એ મુનિ અરિહંત કેમ થયા? આ રીતે થયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર
અને સમ્યક દર્શન ચારિત્રનું ધ્યેય શું કે જે અખંડ કીધું એ અહન સકળ નિરાવરણ એક પ્રત્યક્ષ ભાસમય વસ્તુ નિજ પરમાત્મા દ્રવ્યથી હું એ સમ્યક દ્રષ્ટિનું ધ્યાન છે ત્યાં. સમજાણું કાંઈ? એ મોક્ષ પદને માર્ગરૂપ पद के मार्ग सम्यक दर्शन ज्ञान चारित्र में ठहरता हुआ पर्याय है, एम ठहरता हुआ विशेष केस. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.